હિરલબા જાડેજા એક સમયના રાજકુમારી અને જેમનો સિક્કો બોલતો હોય પોરબંદરમાં અત્યારે જુનાગઢ જેલમાં બંધ છે, પણ એમનો એક ઓડિયો સામે આવ્યો છે। આમ તો આપણે બધા જ જાણીએ છીએ કે કયા કેસની અંદર એ અંદર છે, ખંડણી અને એની સાથે સાથે વ્યાજ વસૂલી, એ બધા જ કેસની અંદર। અને આ જ વ્યાજ વસૂલીના કેસમાં 4 કરોડ વ્યાજ વસૂલવા માટે પોલીસ ફરિયાદ થઈ છે। જુનાગઢ જેલમાં બંધ હિરલબા જાડેજાનો એ ઓડિયો જે સામે આવ્યો છે, એ ઓડિયોમાં એ એક વ્યક્તિના સગાને ધમકાવી રહ્યા છે। સાંભળી ન શકાય, કાનના કીડા ખરી જાય એવી ગાળો આ રાજકુમારી બોલી રહ્યા છે। તું જેટલું બોલસ ને ત્યારે આ એક વસ્તુ તારે મોઢામાં ન દઉં ને તો તું મને કહેજે, યાદ રાખજો। તું તારે ક્યાં સુધી તું ના હું જોઉં છું, તું ક્યાં સુધી મારી પાસે નથી આવતો ને એ હું જોઉં છું, બરાબર છે? કોઈ વાંધો નહીં। તે મને જે જવાબ નાનો આપ્યો છે ને, હિરલબા જાડેજા ના સાંભળવા કોઈ દી ટેવાયેલી જ નથી, અને તે ના કીધી છે, ના અત્યારે તે ના કીધી છે, એટલે તું તાર જો નાનું ફળ હું તને આપીશ, તું ચિંતા કર। એવું કીધું ને કે મારે બાપુજી એટલે મારે ત્યાં રહેવું પડશે। મારા બાપુજીની તબિયત અહીંયા ખરાબ છે, મારે રૂપિયા જરૂર છે, એ પથારીમાં છે અને એની પાસે સતત એક જેન્ટ્સને રહેવું જ પડે। સેવા કરો બેટા, તમે સેવા કરો, કારણ કે તમે સેવા માટે સર્જાયેલા છો, તમે કોઈના રૂપિયા લઈને કઈ દેવા માટે તો સર્જાયેલા છો નહીં।